એક દ્યુતિમાન શુક્લ નામના ભક્ત, બ્રાહ્મણ ભક્ત, નાનપણથી જ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વડતાલ સંસ્થાન સાથે જોડાયેલા બ્રાહ્મણ હતા. નાનપણથી સેવા ભક્તિ કરતા, એટલે એમને એવી સેવા મળતી કે જ્યારે જ્યારે વડતાલ જાય ત્યારે હરિકૃષ્ણ મહારાજના ગર્ભગૃહમાં એમને સેવા મળે. મોટા થયા, ભણ્યા, પાયલોટ થયા, પ્રાઇવેટ કંપનીમાં જોડાયા, પણ એમણે એક નિયમ રાખ્યો કે દર પૂનમની સવારની મંગળા આરતી વડતાલના હરિકૃષ્ણ મહારાજની અવશ્ય ભરવી. આ ભગવાન પ્રત્યેની એમની ભક્તિ હતી, એમાં ફેર ન પડવા દેવો. એક પૂનમે પોતે મંગળા આરતીમાં હરિકૃષ્ણ મહારાજના ખંડમાં હતા અને તે વખતે અચાનક હરિકૃષ્ણ મહારાજની જગ્યાએ એમને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થયા. એમનું માનવામાં ન આવ્યું, કારણ કે એમની આ પ્રકારની કોઈ વિચારધારા નહોતી, એવો કોઈ મનમાં વિચાર કે સમાગમ નહોતો. કોઈ દિવસ એમણે એવી વાતે કરી નહોતી, સાંભળી નહોતી, એ બાજુ મન જ નહોતું. આ તો પોતે ચુસ્તપણે એ મંદિર સાથે ને મૂર્તિ સાથે જ જોડાયેલા હતા. પણ મહારાજની ઈચ્છા હશે અને એમને આવા દર્શન થયા. એ બોચાસણ પ્રમુખ સ્વામી મહારાજના દર્શને ગયા અને એમણે કીધું કે મને હરિકૃષ્ણ મહારાજે આપની ઓળખાણ કરાવી. જ્યારે ભગવાનમાં પરોક્ષપણે પણ કોઈ સાચા ભાવથી ભક્તિ કરે છે તો એને ભગવાન પ્રગટ સ્વરૂપની ઓળખાણ આજે નહીં તો કાલે કરાવે છે. સાચા ભાવથી કરેલી ભક્તિ ક્યારેય નિષ્ફળ જતી નથી.